હેલો એવરીવન, આપણે બાયોલોજીમાં સેલ ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરી હતી. આપણે બાયોલોજીના સેલ ચેપ્ટરના પહેલા પાર્ટમાં આપણે ભણ્યા કે સેલ શું હોય છે. તો એમાં આપણે જોયું કે સેલ ઇઝ ધ બેઝિક યુનિટ ઓફ લાઈફ, સેલ ઇઝ ધ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લાઈફ. આપણે તેમાં જોયું કે દુનિયાના દરેક ઓર્ગેનિઝમ, નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને કોમ્પ્લેક્સ હ્યુમન સુધીના જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે તે સેલથી બન્યા છે. આપણે જોયું કે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કેવા હોય અને મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ કેવા હોય. પછી આપણે વાયરસ વિશે પણ ડિસ્કશન કરી. તો આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું હિસ્ટ્રી ઓફ ડિસ્કવરી ઓફ સેલ. તો અહીંયા ટોપિક લખી દઈએ કે હિસ્ટ્રી, શું લખી શકાય? હિસ્ટ્રી ઓફ ડિસ્કવરી ઓફ સેલ. હિસ્ટ્રી ઓફ ડિસ્કવરી ઓફ સેલ. બરાબર છે. તો આજે તો આપણે સેલને A to Z સુધી આપણે દરેક વસ્તુ જાણીએ છીએ. તમને દરેક બુક્સમાં પણ મળી જશે કે તમને ઘણા બધા આર્ટિકલ્સમાં પણ સેલ વિશે મળી જશે. બટ આજે સ્ટડીઝ છે સેલ વિશેની, કે સેલ શું છે અને સેલમાં કયા કયા કોમ્પોનન્ટ્સ છે તેની ડિસ્કવરીની સ્ટાર્ટિંગ થઈ હતી 1600s. ક્યારે સ્ટાર્ટ થયું હતું? 1600s. એટલે કે 16th સેન્ચુરીમાં આપણે આવી જઈએ. બરાબર છે. તો જ્યારે આપણે 16th સેન્ચુરીની વાત કરીશું તો એ સમયે આપણી પાસે કોઈ માઇક્રોસ્કોપ નહોતા. ભાઈ આ સેલ કેવી વસ્તુ છે? મેં આ એક સેલ બનાવી લીધો. આ એક સેલ કેવી વસ્તુ છે? આ એક માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ છે. કેવો ઓબ્જેક્ટ છે? એક માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ. માઇક્રોસ્કોપિક ઓબ્જેક્ટ કહેવાનો મતલબ કે આ એક એવો ઓબ્જેક્ટ છે કે જેની ડાયમેન્શન બહુ નાની છે. આ માઇક્રોમીટરમાં હશે, આ મિલીમીટરમાં હશે. બરાબર છે. એટલે બહુ સેલની જે ડાયમેન્શન છે એ બહુ નાની છે. તમે જો ને, તમે એને નેકડ આઈઝથી નથી જોઈ શકતા, તમે એને જરી આંખથી જોઈ શકતા નથી. એની માટે તમારે એક સ્પેશિયલ ઓબ્જેક્ટ જોઈએ જેને કહેવાય માઇક્રોસ્કોપ. શું જોઈએ? માઇક્રોસ્કોપને જોઈએ આપણે એને સેલને જોવા માટે. તો આપણે જ્યારે 1600sની વાત કરીશું ને, જ્યારે આપણે 16th સેન્ચુરીની વાત કરીશું ને, તો એ સમયે આપણી પાસે કોઈ માઇક્રોસ્કોપ હતા જ નહીં. ભાઈ આજે તો આપણી પાસે છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ફેસ કન્ટ્રાસ્ટ, ઘણા બધા માઇક્રોસ્કોપ છે. તો 1600sમાં જે સૌથી પહેલો જેને માઇક્રોસ્કોપ બનાવ્યો તે હતા ઝિસ્ચારિસ જેન્સન. હું અહીંયા સૌથી પહેલું નામ લખીશ, ઝિસ્ચારિસ જેન્સન. સૌથી પહેલાં સાયન્ટિસ્ટનું નામ આપણે ભણીશું આજે, ઝિસ્ચારિસ જેન્સન. ઝિસ્ચારિસ જેન્સને સૌ પ્રથમ વખત માઇક્રોસ્કોપ બનાવ્યો હતો. શું કહ્યું? કે ભાઈ ફર્સ્ટ પર્સન ટુ ઇન્વેન્ટ માઇક્રોસ્કોપ. ટુ ઇન્વેન્ટ માઇક્રોસ્કોપ. શું હતું? આમને માઇક્રોસ્કોપની ખોજ કરી હતી. હી વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ઇન્વેન્ટ ધ માઇક્રોસ્કોપ. આમના પછી ઘણા બધા અલગ અલગ માઇક્રોસ્કોપ આવ્યા. ગેલિલિયોએ પણ પોતાનો એક માઇક્રોસ્કોપ એ સમયે આપ્યો હતો. બટ આમાં ધ્યાન રાખવાની વસ્તુ એ કે ઝિસ્ચારિસ જેન્સને જે માઇક્રોસ્કોપ બનાવ્યો હતો તે એક સિમ્પલ માઇક્રોસ્કોપ હતો. કેવો માઇક્રોસ્કોપ હતો? તો કે એક સિમ્પલ માઇક્રોસ્કોપ હતો. કેવો? એક સિમ્પલ માઇક્રોસ્કોપ તેમને બનાવ્યો હતો. તો આપણા પ્રશ્ન આવે કે ભાઈ આ સિમ્પલ માઇક્રોસ્કોપ એટલે શું? તો આપણે અહીંયા એક સિમ્પલ માઇક્રોસ્કોપનો ડાયાગ્રામ લઈને આવ્યા છીએ. એમાંથી આપણે સમજીશું કે ભાઈ સિમ્પલ માઇક્રોસ્કોપનો મતલબ શું. તો આપણે જોઈએ કે ઝિસ્ચારિસ જેન્સને સિમ્પલ માઇક્રોસ્કોપ આપ્યો, તેની આપણે થોડી સ્ટડી કરીએ. તો તમે 11th-12th ક્લાસમાં કે પછી હાયર સ્ટડીઝમાં તમે માઇક્રોસ્કોપ વિશે ભણ્યા જશો, તમે એનો ઓપરેટ પણ કર્યો હશે. જો તમે સાયન્સ સ્ટ્રીમથી છો તો હું આજે થોડું તમને બતાવવાની કોશિશ કરીશ કે ભાઈ માઇક્રોસ્કોપ શું હોય છે. તો આ આપણી પાસે છે એક સિમ્પલ માઇક્રોસ્કોપ છે. આ શું છે? આ છે એક સિમ્પલ માઇક્રોસ્કોપ. સિમ્પલ માઇક્રોસ્કોપ. આ છે એક સિમ્પલ માઇક્રોસ્કોપ. કેવો? સિમ્પલ માઇક્રોસ્કોપ. તો આ સિમ્પલ માઇક્રોસ્કોપનો કહેવાનો મતલબ શું? કે ભાઈ આની જે ઝૂમ કરવાની જે કેપેસિટી છે એ ઓછી છે. તમે આમાં 5x ઝૂમ કરી શકો, 10x ઝૂમ કરી શકો અને વધુમાં વધુ 25x ઝૂમ કરી શકો. આનાથી વધારે તમે આમાં ઝૂમ કરી શકો નહીં. જો કે તમે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની વાત કરશો તો તમે એમાં 1000x ટાઈમ ઝૂમ કરી શકો. તો સિમ્પલ માઇક્રોસ્કોપ આપણે જોઈએ કે જે સૌથી પહેલી વસ્તુ હોય એમાં એ હોય આ બેઝ. શું છે? બેઝ. બેઝ શું છે? કે આ જે મેઇન સ્ટ્રક્ચર છે નીચેનો, જેની ઉપર આ માઇક્રોસ્કોપની આખી બોડી આવેલી છે તેને બેઝ કહેવામાં આવે છે. શું? બેઝ એટલે શું? કે માઇક્રોસ્કોપનો નીચેનો પાર્ટ જેની ઉપર આખી બોડી આવેલી છે તેને બેઝ કહેવામાં આવે છે. જ્યારે તમે માઇક્રોસ્કોપને પકડો ને તો તમે એને અહીંયાથી ના પકડી શકો, અહીંયાથી તમે એને ના હોલ્ડ કરી શકો, તમારે એને નીચેથી બેઝથી હોલ્ડ કરવો પડે. પછી સૌથી એની ઉપર જોઈએ તો છે લાઇટ સોર્સ. લાઇટ સોર્સ એટલે શું?
કે માઇક્રોસ્કોપમાં આપણે એકચ્યુઅલી કરીએ શું કે સ્લાઇડ મૂકીએ અને પછી જોઈને તેની સ્ટડી કરીએ. સાયન્ટિસ્ટો માઇક્રોસ્કોપનો યુઝ કેવી રીતે કરે તો કે અહીંયા સ્લાઇડ મૂકે અને પછી તેની સ્ટડી કરે. તો બટ તમારે જોવું હોય, કોઈ પણ વસ્તુ જોવું હોય, તમે ફોન દ્વારા મને જોઈ રહ્યા છો, કેમ? કારણ કે લાઇટ છે. તો જોવા માટે લાઇટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. શું છે? લાઇટના કારણે તમે બધું જોઈ શકો છો. તો આ લાઇટ સોર્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ લાઇટ સોર્સનું કામ શું કે ભાઈ આ જે સનલાઇટ હોય કે લાઇટ હોય, ગમે તે રીતની સનલાઇટ હોય કે કોઈ બી આર્ટિફિશિયલ લાઇટ હોય, તેને કેપ્ચર કરવાનું કામ કરશે આ લાઇટ સોર્સ. બરાબર છે? તેને તમે રોટેટ કરી શકો એવી રીતે, એવી સારા એંગલ પર તમે રોટેટ કરી શકો કે તમને મેક્સિમમ લાઇટ આવે. આપણે વાત કરી એની ઉપર છે. તમે જો એડજસ્ટમેન્ટ, બે જાતના એડજસ્ટમેન્ટ હોય છે. એક તો હોય છે કોર્સ એડજસ્ટમેન્ટ અને બીજો હોય છે ફાઇન એડજસ્ટમેન્ટ. એની ઉપર આપણે પછી આવીએ. આપણે ઉપરનો ભાગ જોઈએ. સૌથી પહેલો જે છે આઈપીસ. આઈપીસનો મતલબ કે અહીંયા તમે તમારી આંખ મૂકશો અને તમે સ્ટડી કરવાની કોશિશ કરશો. બરાબર? તમે જે માઇક્રોસ્કોપમાં જુઓ છો, જે ત્યાં તમે તમારી આંખ લગાવીને જુઓ છો, એ પાર્ટને કહેવાય આઈપીસ. બીજા નંબર પર છે આર્મ. આર્મ દ્વારા તમે રોટેટ કરી શકો. અને સૌથી મેઇન છે અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સ. આ લેન્સ છે. હવે આ લેન્સ જે છે એ વેરી કરી શકે. આ 5x ઝૂમનો લેન્સ બી હોઈ શકે, આ 10x ઝૂમનો લેન્સ બી હોઈ શકે. બરાબર છે? અને એની નીચે જે સ્ટેજ, આ જે સ્ટેજ છે, અહીંયા તમારે તમારી સ્લાઇડ મૂકશો. તમે પહેલાં સ્લાઇડ પ્રિપેર કરશો અને એને તમે આ સ્ટેજ ઉપર મૂકશો. સ્ટેજ ઉપર મૂકશો પછી તમે શું કરશો? લાઇટ તમારી એડજસ્ટ કરશો. આ જે લાઇટ સોર્સ છે એને એવા એંગલ પર મૂકશો કે મેક્સિમમ લાઇટ આવે. બરાબર છે? એ રીતે જ તમે બે પ્રકારના એડજસ્ટમેન્ટ વિશે જોઈએ આપણે કે બે પ્રકારના એડજસ્ટમેન્ટ શું છે. તો આનાથી આપણે એડજસ્ટ કરી શકીએ કે જેનાથી આપણને એક વ્યૂ મળી શકે. આપણે આ જે લેન્સ છે આને ઉપર નીચે કરી શકીએ. બરાબર છે? આ જે ફાઇન એડજસ્ટમેન્ટ છે એના દ્વારા તમે આ માઇક્રોસ્કોપને ઉપર નીચે કરી શકો. તો એવી રીતની ઘણી બધી એડજસ્ટમેન્ટ તમે માઇક્રોસ્કોપમાં કરી શકતા હો છો. તો આ આપણે જોયું કે એક સિમ્પલ માઇક્રોસ્કોપ કેવો હોય છે. આપણે જોયું કે એક સિમ્પલ માઇક્રોસ્કોપ કેવો હોય છે. યાદ રાખવાનું કે ચાર્લ્સ જોન્સને સૌથી પહેલાં એક માઇક્રોસ્કોપની ખોજ કરી હતી અને તે હતું એક સિમ્પલ માઇક્રોસ્કોપ. કેવું? સિમ્પલ માઇક્રોસ્કોપ. તે પછી માઇક્રોસ્કોપની ખોજ તો થઈ ગઈ. ધીમે ધીમે શું થયું કે દરેક દેશમાં, દરેક સાયન્ટિસ્ટોમાં, દરેક જેટલા બી બાયોલોજીના શું કહેવાય વિજ્ઞાન હતા, તેમની અંદર એક વસ્તુ ઉપડી કે લાવો આપણે કરીએ, સેલની ખોજ કરીએ. શું છે એવું જેની આપણે કંઈક ખોજ કરવાની કોશિશ કરીએ. તો દરેક એવું કરતા હતા. કોઈ પણ પ્લાન્ટનું ટીશ્યુ લીધો કે કોઈ બી એનિમલ સેમ્પલનું ટીશ્યુ લીધો અને તેને એમના પોતાના માઇક્રોસ્કોપની અંદર એક સ્ટડી કરવાની કોશિશ કરી. તો આમાં સેલની ડિસ્કવરીમાં બે નામ યાદ રાખવા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબર પર લખીશું આપણે રોબર્ટ હુક, સર રોબર્ટ હુક. અને એક બાજુ રોબર્ટ હુક તેમની સ્ટડી કરી રહ્યા હતા અને એક બાજુ કરી રહ્યા હતા તેમની સ્ટડી E.V. લિવન હુક, એટલે કે એન્ટની વોન લિવન હુક. એક તરફ તો હતા રોબર્ટ હુક અને એન્ટની વોન લિવન હુક. બરાબર છે? તો રોબર્ટ હુક અને એન્ટની વોન લિવન હુક આ બંને સાયન્ટિસ્ટ 16મી સદીમાં, એટલે કે 1600માં આવો આપણે આવી જઈએ. આપણે 1600ના હિસાબે આને સમજવાની કોશિશ કરીએ. 1600માં આપણે આવી જઈએ. આ બંને સાયન્ટિસ્ટ તેમની સ્ટડી કરી રહ્યા હતા. તો રોબર્ટ હુક જ્યારે સ્ટડી કરતા ને તો તેમને કોક સેલ લીધો હતો. કયો સેલ? કોક સેલ. તેમને એક કોક સેલનો યુઝ કર્યો હતો. આ કોક શું છે ભાઈ? તો પ્લાન્ટની એનાટોમી જો તમે ભણી હોય તો તમને ખબર હશે કે કોર્ક એક પ્લાન્ટનું ટીશ્યુ છે. શું છે? કોર્ક એક પ્લાન્ટનું ટીશ્યુ છે. એટલે ટીશ્યુ એટલે એની અંદર સેલ્સ હોય જ. બરાબર? ટીશ્યુનો મતલબ શું કે ગ્રુપ ઓફ સેલ્સ ઇઝ અ ટીશ્યુ. તો એમને કોર્ક સેલ લીધો હતો. તમે બોટલ બી જોઈ હશે, કાચની બોટલ, જેની ઉપર શું કહેવાય લાકડાના ઢાંકણા હોય છે. તો એ જે લાકડાના ઢાંકણા હોય છે ને તે પણ આ કોર્કથી જ બનેલા હોય છે. તો તેમને કોર્ક સેલ લીધો હતો અને કોર્ક સેલની જ્યારે તેમને સ્ટડી કરીને માઇક્રોસ્કોપમાં ત્યારે તેમને શું જોયું કે આવા નાના નાના કમ્પાર્ટમેન્ટ્સ એમને દેખાયા. શું દેખાયું એમને? આવી રીતની ડિઝાઇન દેખાઈ. આવા નાના નાના એમને કમ્પાર્ટમેન્ટ્સ દેખાયા. આ કમ્પાર્ટમેન્ટ્સ જોઈને એ સમયે એમને એવું લાગતું હતું કે ત્યાંના જે સાધુ હોય, સાધુને કહેવાય મોંક, ત્યાંના જે મોંક હોય એમના નાના નાના રૂમ હોય ને, મોંકના જે નાના નાના રૂમ હોય
એના જેવા લાગતા હતા અને આ મોંકના રૂમને લેટિનમાં સેલા કહેવામાં આવે છે. શું? લેટિનમાં સેલા કહેવામાં આવે છે અને ત્યાંથી જ આનું નામ પડી ગયું સેલ. ત્યાંથી જ આનું નામ શું પડી ગયું? સેલ. તો આ આપણે જોયું કે સેલા એટલે કે આજે એમને સ્ટ્રક્ચર જોયું માઇક્રોસ્કોપમાં, આને બે નામ કહેવાય. જો આપણે ડિસ્કસ કરીએ, એક તો આને કહેવાય, એક તો એવા લાગતા હતા કે જે ત્યાંના મોંક હોય, નાના નાના કમ્પાર્ટમેન્ટ્સ, નાના નાના રૂમ જેવા લાગતા હતા. જો આ રીતનું એ સ્ટ્રક્ચર આપણે એકવાર ફરીથી બનાવીએ, એકવાર આપણે સ્ટ્રક્ચર ફરીથી બનાવીએ આ રીતના, હા ને, આ રીતના એમને સ્ટ્રક્ચર દેખાયા હતા. અને આ તમને લાગશે કે આ તો કોઈના નાના નાના રૂમ હોય, કાં તો તમને લાગશે આ હનીકોમ જેવા હનીકોમ લાઈક સ્ટ્રક્ચર. આ કેવા લાગશે તમને? હનીકોમ લાઈક સ્ટ્રક્ચર જેવા તમને લાગશે, કે મધુમક્ખીનો જે છત્તો હોય તેના જેવા તમને લાગશે. તો સૌ પ્રથમ એવો પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ સેલની ડિસ્કવરી કોને કરી? તો નામ આવશે સર રોબર્ટ હુક. તો લખી દેવાય કે ફર્સ્ટ પર્સન ટુ ડિસ્કવર સેલ. ફર્સ્ટ પર્સન ટુ ડિસ્કવર સેલ. તે પછી આમને પોતાની એક બુક લખી હતી. તે બુકનું નામ છે માઇક્રોગ્રાફિયા. શું છે બુકનું નામ? માઇક્રોગ્રાફિયા સર રોબર્ટ હુકની બુકનું નામ છે. બરાબર છે. આપણે કોર્ક વિશે ડિસ્કસ કર્યું કે તેમને કોર્ક ટિશ્યુ લીધો હતો. હવે કોર્ક તો જે છે ટિશ્યુ છે, બટ કઈ પ્લાન્ટ સ્પીસીઝ એમને લઈ હતી, એટલે કે કઈ પ્લાન્ટ, જશે કે આપણે જોઈએ તો ભાઈ આપણે લીમડો હોય કે ઘણી બધી એવી આપણે ગુજરાતીમાં બી પ્લાન્ટ સ્પીસીઝ હોય, એવી રીતે જો ક્વેશ્ચન પૂછે કે રોબર્ટ હુકે કઈ પ્લાન્ટ સ્પીસીઝ યુઝ કરી હતી, તો આપણે કહીશું ઓરસ્કસ. શું કહીશું? ઓરસ્કસ. યસ, એમને ઓરસ્કસ પ્લાન્ટ સ્પીસીઝનો કોર્ક ટિશ્યુ લીધો હતો. અને ત્યારે એમને સૌ પ્રથમ વખત સેલની ડિસ્કવરી કરી હતી. જેને લેટિનમાં સેલા કહેવાય અને સેલાથી જ નામ પડ્યું એનું સેલ. આ તો આપણે જોયું. આમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આપણે જોઈએ કે રોબર્ટ હુકે જે સેલ ડિસ્કવર કર્યો હતો, સૌ પ્રથમ વખત સેલ ડિસ્કવર કર્યો હતો, પણ આ એક ડેડ સેલ હતો. આ કેવો સેલ હતો? ઇટ વોઝ અ ડેડ સેલ. શું લખાય? ડેડ સેલ. હી ડિસ્કવર્ડ અ ડેડ સેલ. એમને જે સેલ ડિસ્કવર કર્યો હતો એક ડેડ સેલ હતો. હવે ડેડ સેલ કહેવાનો મતલબ એવો કે ડેડ સેલનો મતલબ કે જેમાં પ્રોટોપ્લાઝમ ના હોય, ફક્ત ને ફક્ત સેલ વોલ જ હોય. શું હોય? સેલ વોલ જ હોય. તેને એક ડેડ સેલ કહેવામાં આવે છે. આગળ આપણે ડિસ્કસ કરીશું કે પ્રોટોપ્લાઝમ શું હોય અને સેલ વોલ શું હોય. તો યાદ રાખવાનું કે રોબર્ટ હુકે એક ડેડ સેલની ડિસ્કવરી કરી હતી. કેવા સેલની ડિસ્કવરી કરી હતી? ડેડ સેલની ડિસ્કવરી કરી હતી. એ પછી એમની બુકનું નામ પણ આપણે જોયું. આગળ એમની બુકનું નામ પણ આપણે જોઈશું હતું. બુકનું નામ માઇક્રોગ્રાફિયા લખી શકાય. માઇક્રોગ્રાફિયા. જો તમે, આ છે માઇક્રોસ્કોપિક વ્યૂ ઓફ કોર્ક સેલ. આ શું છે? માઇક્રોસ્કોપિક વ્યૂ ઓફ કોર્ક સેલ. એટલે કે જે કોર્ક સેલ છે જેના ઉપરથી રોબર્ટ હુકે એ ટાઈમમાં ડિસ્કવરી કરી હતી ડેડ સેલની, એને તમે માઇક્રોસ્કોપમાં મૂકો ને તો માઇક્રોસ્કોપના અંદરથી કેવો વ્યૂ આવે એનો પિક્ચર હું અહીંયા લઈને આવ્યો છું. જો આ તમને લાગે છે ને, આ જે રીતના આપણે કમ્પાર્ટમેન્ટ્સ બનાવ્યા, આ એ કમ્પાર્ટમેન્ટ્સ, આ જો આ દરેક સેલ છે. આ એક સેલ છે, બરાબર છે. આ શું છે? માઇક્રોસ્કોપિક વ્યૂ ઓફ કોર્ક સેલ. ચાલો, એ મહત્વનું નથી, પણ મહત્વનું છે કે આ શું છે? આ દરેક એક સેલ છે, બરાબર છે. આ આપણે જોયું. તે પછી એક તરફ તો રોબર્ટ હુક એ ડેડ સેલની ખોજ કરી, અને બીજી બાજુ 1600માં જ નેધરલેન્ડ્સની અંદર, ક્યાં? નેધરલેન્ડ્સમાં જતા રહીએ. ચલો આપણે જતા રહીએ નેધરલેન્ડ્સની અંદર. એક બીજા સાયન્ટિસ્ટ કામ કરી રહ્યા હતા જેમનું નામ હતું એન્ટની વોન લિવનહુક. લખી શકાય AB લિવનહુક.
તો થર્ડ નંબરના સાયન્ટિસ્ટ આપણે આજે જોઈશું એવી લિવનહુક, એન્ટની વોન લિવનહુક. તો એવી લિવનહુકની આપણે વાત કરીએ તો એવી લિવનહુક માટે લખી શકીએ આપણે એવી લિવનહુક. એવી લિવનહુકે he was the first scientist to discover a living cell. તમે જો આમાં શું છે, he was the first scientist to discover a living cell. આમને કેવો સેલની ખોજ કરી હતી? તો ભાઈ કે લિવિંગ સેલ એટલે કે જીવતા સેલની ખોજ કરી હતી આમને. લિવનહુક એ પહેલા સાયન્ટિસ્ટ હતા જેમને એક લિવિંગ સેલની ખોજ કરી હતી. બરાબર છે. આપણે રોબર્ટ હુક જોયા, એમને ડેડ સેલની ખોજ કરી હતી. પણ જો પ્રશ્ન એમ આવે કે સૌથી પહેલાં સેલની ખોજ કોને કરી, તો ભાઈ રોબર્ટ હુક. પણ સૌથી પહેલાં લિવિંગ સેલની ખોજ કોને કરી, તો આપણે એન્ટની વોન લિવનહુક સરનું નામ આપવું પડે. તો આ જે લિવનહુક સર હતા ને, એ શું કરતા હતા એ ટાઈમમાં? એ જે આપણે તળાવનું પાણી હોય એટલે કે પોન્ડ વોટરના સેમ્પલ લીધા અને એમને શું કહેવાય એમાં જોયા, બેક્ટેરિયાના માઇક્રોસ્કોપની અંદર જોયા, તો એમને આ રીતના સ્ટ્રક્ચર મળ્યા. બરાબર છે. તે પછી તેમને પ્લાક એટલે આપણા દાંતની નીચે જે યલોઇશ જે જામે છે એને પ્લાક કહેવાય. એ પ્લાક એમને લીધું ત્યારે બી એમને આ રીતના સ્ટ્રક્ચર જોવા મળ્યા. તો ત્યાંથી એમને વધારે સ્ટડી કરી અને એમને ખબર પડી કે ભાઈ આ જે છે એ એક બેક્ટેરિયલ સેલ છે. કેવો સેલ છે? બેક્ટેરિયલ સેલ છે. આ જે છે એક બેક્ટેરિયલ સેલ છે. તો સૌ પ્રથમ વખત લિવિંગ સેલની ખોજ કરી હતી એન્ટની વોન લિવનહુક સરે. અને એમને કયા સેલની ખોજ કરી હતી? તો એમને બેક્ટેરિયલ અને પ્રોટિસ્ટાની ખોજ કરી હતી. જે સેલની એમને ખોજ કરી હતી તે બેક્ટેરિયલ અને પ્રોટિસ્ટન સેલની એમને ખોજ કરી હતી. ચલો, તો આપણે વાત કરી રોબર્ટ હુકની અને લિવનહુક સરની કે તેમને સૌપ્રથમ સેલની ડિસ્કવરીમાં સૌપ્રથમ જો તમને કોઈ બે નામ પૂછે તો આ જ આવે. રોબર્ટ હુક એ ડેડ સેલ અને એન્ટની વોન લિવનહુક એ લિવિંગ સેલ. એ પછી આપણે જોઈએ ચોથા નંબર પર સાયન્ટિસ્ટ આપણે જોઈશું રોબર્ટ બ્રાઉન. અચ્છા, તો યાદ કેવી રીતે રાખવું કે ડેડ સેલની ખોજ કોને કરી, લિવિંગ સેલની ખોજ કોને કરી? તો તમે જો નામમાં જ છે, એકનું નામ છે હુક અને એકનું નામ છે લ્યુવનહુક. હા ને, લ્યુવન તો જો હમણાં નામમાં જ છે લિવિંગ. લ્યુવનથી યાદ રહે કે ભાઈ લ્યુવન એટલે કે લિવિંગ, એટલે કે લ્યુવનહુકે લિવિંગ સેલની ખોજ કરી હતી. આવી રીતે આપણે આને યાદ રાખી શકીએ. તો ચોથા નંબર પર આપણે હવે જોઈ લઈએ સર રોબર્ટ હુક વિશે. રોબર્ટ હુક discovered nucleus. He was the first to discover. He discovered nucleus. આઈએ તો જોઈએ કે આ ન્યુક્લિયસ શું છે. ભાઈ એકવાર જોઈએ કે આ ન્યુક્લિયસ શું છે. બરાબર છે. તો આપણે જોઈએ કે આ એક સેલ છે. આ શું છે? આ એક સેલ છે. તમે પ્લાન્ટ સેલ લઈ લો, એનિમલ સેલ લઈ લો, યુકેરિયોટિક સેલ લઈ લો કે પ્રોકેરિયોટિક સેલ લઈ લો, દરેક સેલનો બેઝિક સ્ટ્રક્ચર આ જ હશે કે આ ભાઈ એક સેલ છે. બરાબર છે. અને આ સેલના સેન્ટરમાં એક ગવર્નિંગ બોડી આવેલી છે. એક ગવર્નિંગ બોડી એટલે કે એવી બોડી જે સેલના દરેક ફંક્શનની ઉપર ધ્યાન રાખે છે. હું તમને એક એનાલોજી આપવાની કોશિશ કરું કે જેમ આપણી બોડી છે એને આપણું બ્રેન કંટ્રોલ કરે છે. ભાઈ આપણી બોડીને આપણું બ્રેન કમ્પેર કરે ને, એવી જ રીતે આ જે સેલ છે એને ન્યુક્લિયસ કંટ્રોલ કરે છે. જેમ આપણી બોડીને આપણું બ્રેન કંટ્રોલ કરે છે તેમજ સેલને ન્યુક્લિયસ કંટ્રોલ કરે છે. તો આ આપણે જોયું. તો આપણે જ્યારે આ ન્યુક્લિયસની વાત કરીશું તો સેલના સેન્ટરમાં એક ગવર્નિંગ બોડી આવેલી છે જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. સેલના સેન્ટરમાં એક ગવર્નિંગ બોડી આવેલી છે જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને આ ન્યુક્લિયસનું કામ શું?
તો સેલની જેટલી બી એક્ટિવિટી હશે, જે બી એક્ટિવિટી તમે વિચારી લો, સેલની જેટલી બી એક્ટિવિટી હશે, સેલના જેટલા બી ફંક્શન હશે, દરેક ઉપર કંટ્રોલ કોણ કરશે? ન્યુક્લિયસ. દરેકની ઉપરની કંટ્રોલિંગ કોની હશે? ન્યુક્લિયસની. તો ઇટ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ સેલ, ઇટ ઇઝ ધ કંટ્રોલિંગ પાવર ઓફ ધ સેલ. આપણે ન્યુક્લિયસ વિશે કહી શકીએ. અને ન્યુક્લિયસ ડિસ્કવર કોને કર્યો હતો? તો ન્યુક્લિયસ વોઝ ડિસ્કવર્ડ બાય સર રોબર્ટ બ્રાઉન. ને બ્રાઉન, જો આમનું નામ જ છે બ્રાઉન. અને એવું કહેવાય ને કે સેલની અંદર વચ્ચે એક બ્રાઉની છે. શું છે? એક બ્રાઉની છે, બ્રાઉની. અને સેલની વચ્ચે એક બ્રાઉની છે, જેને કીધું ન્યુક્લિયસ. એટલે ત્યાંથી યાદ રહી કે રોબર્ટ બ્રાઉને ડિસ્કવર કર્યો હતો ન્યુક્લિયસને. રોબર્ટ બ્રાઉને ડિસ્કવર કર્યો હતો ન્યુક્લિયસને. ચલો આપણે કેટલા થયા? 1 2 3 4 5 નંબર પર આપણે જોઈએ પુર્કિન્જે. 5 નંબર પર કોણ જોઈશું? પુર્કિન્જે. તો પી થી પુર્કિન્જે અને પી થી પ્રોટોપ્લાઝમ. શું કહ્યું? P for Purkinje, P for protoplasm. He discovered protoplasm. He discovered protoplasm. તો પુર્કિન્જે સૌ પ્રથમ પ્રોટોપ્લાઝમ ડિસ્કવર કર્યું હતું. આવો આ પ્રોટોપ્લાઝમને બી સમજી લઈએ. અહીંયા આપણે સમજવાની કોશિશ કરીએ કે આ પ્રોટોપ્લાઝમ શું છે. તો ફરીવાર આપણે સેલ બનાવીશું. આ એક સેલ છે. સેલની વચ્ચે જોઈએ આપણે બ્રાઉની એટલે કે ન્યુક્લિયસ. આ આપણે બનાવી દીધું ન્યુક્લિયસ, બરાબર છે. તો આ જે સેલ છે, આ સેલની જે આઉટર મેમ્બ્રેન છે, એટલે કે સેલની જે બહારની જે મેમ્બ્રેન છે, જે બહારની જે આ શું કહેવાય મેમ્બ્રેન છે, સૌથી બહારની મેમ્બ્રેન, આઉટર મેમ્બ્રેન. આ આઉટર મેમ્બ્રેનને કહેવાય પ્લાઝ્મા મેમ્બ્રેન. શું કહેવાય? પ્લાઝ્મા મેમ્બ્રેન, કાં તો સેલ મેમ્બ્રેન પણ ઘણી બધી બુક્સમાં લખેલું હોય છે. તો આ સેલની બહારની જે આઉટર મેમ્બ્રેન છે એ થઈ ગઈ પ્લાઝ્મા મેમ્બ્રેન. આ ન્યુક્લિયસની બહારની જે મેમ્બ્રેન છે ને, આ ન્યુક્લિયસની બહારની જે મેમ્બ્રેન છે ને, આ ન્યુક્લિયસની બહારની જે મેમ્બ્રેન છે ને, એ મેમ્બ્રેનને કહેવાય ન્યુક્લિયો મેમ્બ્રેન. ન્યુક્લિયો મેમ્બ્રેન, બરાબર છે ને. ન્યુક્લિયસની બહારની મેમ્બ્રેન એટલે કે ન્યુક્લિયો મેમ્બ્રેન, અને સેલની બહારની મેમ્બ્રેન એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન કાં તો સેલ મેમ્બ્રેન. તો આપણે જોયું કે આ જે સેલ મેમ્બ્રેન છે અને આ જે ન્યુક્લિયો મેમ્બ્રેન છે, એની વચ્ચે જો આ જે જગ્યા છે, અને આ જે સેલ મેમ્બ્રેન, આ ન્યુક્લિયો મેમ્બ્રેન છે અને સેલ મેમ્બ્રેન છે, એની વચ્ચેની આ જે સ્પેસ છે, એની વચ્ચેની આ જે સ્પેસ છે, ન્યુક્લિયો મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનની વચ્ચેની જે સ્પેસ છે, એમાં જે ફ્લુઇડ પ્રેઝન્ટ હોય ને, એની આની અંદર જે ફ્લુઇડ હોય ને, આપણે વાત કોની કરીએ છીએ કે ભાઈ પ્લાઝ્મા મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેન. એ મેમ્બ્રેન લખવું જોઈએ. પ્લાઝ્મા મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનની વચ્ચેની જે સ્પેસ છે, એમાં જે ફ્લુઇડ છે, આ ફ્લુઇડને કહેવાય સાઇટોપ્લાઝમ. હજુ ધ્યાન રાખજો, હજુ આપણે પ્રોટોપ્લાઝમ પર નથી આવ્યા. આપણે વાત શેની કરી? સાઇટોપ્લાઝમ. આપણે વાત શેની કરી? સાઇટોપ્લાઝમ. હું નવા પેજ પર લઈશ આને. આપણે જોઈશું, હા, આ સેલ મેમ્બ્રેન કાં તો પ્લાઝ્મા મેમ્બ્રેન, બરાબર છે. સેલ મેમ્બ્રેન કાં તો પ્લાઝ્મા મેમ્બ્રેન, એની વચ્ચે એક સેલની બ્રાઉની આવેલી છે. આ બ્રાઉનીને આપણે કીધું ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની જે મેમ્બ્રેન છે, આ ન્યુક્લિયસની જે મેમ્બ્રેન છે, એને કીધું ન્યુક્લિયો મેમ્બ્રેન. એને કીધું ન્યુક્લિયો મેમ્બ્રેન. અને ન્યુક્લિયો મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનની વચ્ચેની જે જગ્યા છે, એમાં જે ફ્લુઇડ આવેલો છે, તેને આપણે કહ્યું સાઇટોપ્લાઝમ. આપણે ભણીએ છીએ અત્યારે પ્રોટોપ્લાઝમ, પણ આપણે અત્યારે વાત શેની કરી કે સાઇટોપ્લાઝમ શું છે. તેવી જ રીતે આ ન્યુક્લિયસની અંદર જે ફ્લુઇડ છે, આ ન્યુક્લિયસની અંદરના ફ્લુઇડને શું કહેવાય કે ભાઈ ન્યુક્લિયસની મેમ્બ્રેનને જો ન્યુક્લિયર મેમ્બ્રેન કહેવાતી હોય, તો ન્યુક્લિયસની અંદરના ફ્લુઇડને શું કહેવાય? ન્યુક્લિયર ફ્લુઇડ. શું કહેવાય? ન્યુક્લિયર ફ્લુઇડ. શું કહેવાય? ન્યુક્લિયર ફ્લુઇડ. આપણે બે ન્યુક્લિયર ફ્લુઇડ બી કહેવાય, કાં તો આને કહેવાય ન્યુક્લિયોપ્લાઝમ. બરાબર. શું કહ્યું? ન્યુક્લિયો ફ્લુઇડ કાં તો ન્યુક્લિયોપ્લાઝમ. એવી રીતે આપણે જોયું કે ભાઈ ન્યુક્લિયર મેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેનની વચ્ચે સાઇટોપ્લાઝમ અને ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોપ્લાઝમ. તો સર પ્રોટોપ્લાઝમ શું? આપણે ભણીએ તો પ્રોટોપ્લાઝમ છીએ. તો પ્રોટોપ્લાઝમ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇટોપ્લાઝમ પ્લસ ન્યુક્લિયોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇટોપ્લાઝમ પ્લસ ન્યુક્લિયોપ્લાઝમ.
શું કહ્યું? પ્રોટોપ્લાઝમ ઇઝ સાયટોપ્લાઝમ પ્લસ ન્યુક્લિયોપ્લાઝમ. નેક્સ્ટ પેજમાં આને હજુ થોડું વધારે આપણે સરસ રીતે સમજી શકીએ કે પ્રોટોપ્લાઝમ શું છે. તો આ જોઈએ પ્રોટોપ્લાઝમ. તો ઇટ ઇઝ the sum total of all the fluids present inside a cell. શું લખાય કે ભાઈ સેલની અંદર જેટલા પણ ફ્લુઇડ્સ છે તેનો આપણે સમાવેશ કરીને એને એક નામ આપીએ તો એને કહેવાય પ્રોટોપ્લાઝમ. એટલે કે સાયટોપ્લાઝમ પ્લસ ન્યુક્લિયોપ્લાઝમ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોટોપ્લાઝમ. શું લખી શકાય કે ભાઈ સાયટોપ્લાઝમ પ્લસ ન્યુક્લિયોપ્લાઝમ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રોટોપ્લાઝમ. તો પ્રોટોપ્લાઝમ શું છે? સેલની અંદરના દરેક આપણે ફ્લુઇડ છે તેની આપણે વાત કરીએ તો તેને પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે. તો પ્રોટોપ્લાઝમની ખોજ કોને કરી? આપણે અત્યારે સાયન્ટિસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે યાદ રાખવાનું કે ભાઈ પ્રોટોપ્લાઝમની ખોજ કરનાર સાયન્ટિસ્ટ એટલે કે પુર્કિન્જે. કોણ? પુર્કિન્જે સર. બરાબર. તો આપણે લાસ્ટ સાયન્ટિસ્ટની વાત કરીશું અત્યારે. લાસ્ટ સાયન્ટિસ્ટની વાત કરીએ, આઈ થિંક 6 નંબર, એન ગ્ર્યુ નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ કહ્યું હતું કે ટિશ્યુઝ આર મેડ અપ ઓફ સેલ. આમને શું કહ્યું? ટિશ્યુઝ આર મેડ અપ ઓફ સેલ. તો એન ગ્ર્યુ આ સાયન્ટિસ્ટે એવું કહ્યું કે આ જે ટિશ્યુઝ છે આ સેલથી બનેલા હોય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે ભાઈ સેલથી ટિશ્યુઝ બને, ટિશ્યુઝથી ઓર્ગેન બને, ઓર્ગેનથી ઓર્ગેન સિસ્ટમ અને ફાઇનલી આખો ઓર્ગેનિઝમ બને. તો આ ટિશ્યુ વિશે હવે થોડી ચર્ચા કરીએ કે વોટ ઇઝ અ ટિશ્યુ. ભાઈ આ જે સ્ટેટમેન્ટ આવે કે ટિશ્યુઝ આર મેડ અપ ઓફ સેલ, આ તો વાત ખબર પડી ગઈ કે ટિશ્યુ શેનાથી બને હોય છે કે સેલથી બને હોય છે. પ્રશ્ન આવે કે વોટ ઇઝ અ ટિશ્યુ. તો એની માટે લખાય, ટિશ્યુ માટે લખાય ઇટ ઇઝ ધ કોમ્પેક્ટ. આ શબ્દ આપણે સમજીશું. કોમ્પેક્ટ અરેન્જમેન્ટ ઓફ સેલ હેવિંગ, જો અહીંયાથી અસલી લાઈન ચાલુ થશે, હેવિંગ સિમિલર ઓરિજિન એન્ડ પરફોર્મ સેમ ફંક્શન. આપણે લખી શકાય. તો આમાં ત્રણ વસ્તુ છે. એક તો છે કોમ્પેક્ટ અરેન્જમેન્ટ, એક તો છે કે સેલ હેવિંગ સિમિલર ઓરિજિન અને એક છે સેમ ફંક્શન. તો આ ત્રણ શબ્દ આપણે અહીંયા સમજવાના છે. તો કોમ્પેક્ટ અરેન્જમેન્ટનો મતલબ શું? કે જ્યારે સેલ્સને આપણે એકદમ ભેગા એકદમ કોમ્પેક્ટ એટલે કે એકદમ ભેગા જ્યારે ચોંટાડીને જ્યારે રાખીએ ને, આને ટિશ્યુ કહેવાય. કે ભાઈ સેલ એવું નહીં કે સેલ એટલે કે એક સેલ અહીંયા છે, એક સેલ અહીંયા છે, એક અહીંયા છે, એને ટિશ્યુ ના કહેવાય. સેલ ભેગા હોવા જોઈએ, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ સેલની કેવી હોવી જોઈએ? સિમિલર ઓરિજિન, કે સેલ સેમ ટાઈપના હોવા જોઈએ ત્યારે જ જઈને એક ટિશ્યુ બને. માની લો તમે સેલ તો લઈ લીધા, તમે એક આંખ બનાવનારો સેલ લઈ લીધો, તમે એક ડાયજેસ્ટિવ સિસ્ટમનો સેલ લઈને આવ્યા, તમે એક નર્વસ સિસ્ટમનો સેલ લઈને આવ્યા અને કોમ્પેક્ટ અરેન્જમેન્ટ કરી લીધું, એને ટિશ્યુ ના કહેવાય. જે સેલ હોવા જોઈએ એ દરેક સેલ સેમ ટાઈપના હોવા જોઈએ, કોમન ઓરિજિન, સિમિલર ઓરિજિન હોવી જોઈએ. જેમ કે તમે જો એક ટિશ્યુ બનાવો છો, આપણે કોર્કની વાત કરી, ચલો આપણે કોર્કની તો આગળ વાત કરી હતી. તો કોર્ક જે છે એના જેટલા પણ સેલ હશે તે દરેક કેવા હશે? સેમ ટાઈપના સેલ હશે અને દરેકનું ફંક્શન બી કેવું હશે? સેમ ફંક્શન હશે. કેવું ફંક્શન હશે? સેમ ફંક્શન હશે. તો આમાં સમજવાનું કે જેટલા પણ સેલ હોવા જોઈએ એક તો એમનો કોમ્પેક્ટ અરેન્જમેન્ટ હોવા જોઈએ, એ બી દરેક સેલનું ફંક્શન સેમ હોવું જોઈએ અને ત્રીજો સેમ ટાઈપના સેલ હોવા જોઈએ, સિમિલર ઓરિજિન હોવો જોઈએ. તો જ એને ટિશ્યુ કહેવામાં આવે છે. એ પછી આપણે અત્યારે સાયન્ટિસ્ટો વિશે જોઈ લીધું. એકવાર આપણે સમઅપ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું જાન્સન, જેમને સિમ્પલ માઇક્રોસ્કોપ આપ્યો. પછી આપણે જોયા હુક, સર રોબર્ટ હુક, જેમને કયું શું કહે સૌથી પહેલાં ડેડ સેલની ખોજ કરી. સૌથી પ્રથમવાર સેલની ખોજ કોને કરી? તો રોબર્ટ હુક. ડેડ સેલની ખોજ કોને કરી?
તો રોબર્ટ હુક, બરાબર. એમની બુકનું નામ પૂછે તો માઇક્રોગ્રાફિયા. કોર્ક કેમ્બિયમની આપણે વાત કરી. ઓરસ્કસની આપણે ઓરસ્કસ પ્લાન્ટ સ્પીસીસ અને કોર્ક એટલે કે પ્લાન્ટ ટિશ્યુની આપણે વાત કરી. તે પછી આપણે વાત કરી નેધરલેન્ડ્સના એવી લીવનહુકસનની, બરાબર. લીવનહુક વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ ડિસ્કવર અ લિવિંગ સેલ, બરાબર. આપણે વાત કરી પ્લાક એટલે કે દાંતની ઉપર જે જામે છે એને પ્લાક કહેવાય. પોન્ડ વોટરની વાત કરી. બેક્ટેરિયા, તે પછી આપણે જોયું કે ભાઈ સિમ્પલ માઇક્રોસ્કોપ કેવા આપણે બેક્ટેરિયા અને પ્રોટિસ્ટાની અમને ખોજ કરી હતી. એ પછી આપણે જોઈએ ચોથા નંબર પર આપણે જોયા રોબર્ટ બ્રાઉન. આમને સેલની બ્રાઉનીનો મતલબ શું કે ન્યુક્લિયસની ખોજ કરી, બરાબર. એ પછી પી ફોર પરકિન્જે એન્ડ પી ફોર પ્રોટોપ્લાઝમ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એન ગ્લ્યુ. એન ગ્લ્યુએ શું કહ્યું કે ભાઈ ટિશ્યુઝ આર મેડ અપ ઓફ સેલ, બરાબર. તો અત્યાર સુધી આપણે જોયા સાયન્ટિસ્ટો કે જેમણે તેમનું યોગદાન આપીને સેલની ડિસ્કવરી કરી. આ પછી જરૂરત પડી એક સેલની થિયોરીની. શેની જરૂરત પડી કે એક એવી થિયોરી હોય કે જેનાથી આપણે કહી શકીએ એક સેલ થિયોરીની જરૂરત પડી. તો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું સેલ થિયોરી. નેક્સ્ટ ટોપિક છે આપણો સેલ થિયોરી. નેક્સ્ટ ટોપિક છે સેલ થિયોરી. તો જ્યારે બી સેલ થિયોરીની વાત થાય તો તેમાં બે સાયન્ટિસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ, બે સાયન્ટિસ્ટ હતા જેમને સેલ થિયોરી આપી હતી. સૌ પ્રથમ સાયન્ટિસ્ટ હતા મેથાયસ સ્ક્લેડન. મેથિસ સ્ક્લેડન બી કહી શકાય. અને બીજા નંબરના સાયન્ટિસ્ટ હતા થિયાડોર સ્વાન. કોણ? મેથાયસ સ્ક્લેડન અને થિયાડોર સ્વાન. હવે આમાંથી એક સાયન્ટિસ્ટ ઝુઓલોજિસ્ટ હતા અને એક સાયન્ટિસ્ટ બોટનિસ્ટ હતા. હવે બોટનિસ્ટ એટલે શું અને ઝુઓલોજિસ્ટ એટલે શું એ જોઈએ. તો ચલો, બોટનીનો મતલબ પ્લાન્ટની સ્ટડી. બોટની એટલે શું? સ્ટડી ઓફ પ્લાન્ટ. કે બોટનિસ્ટ એટલે કે એવા સાયન્ટિસ્ટ જે પ્લાન્ટ વિશે સ્ટડી કરે, જે બોટનીની સ્ટડી કરે એને બોટનિસ્ટ કહેવામાં આવે. અને બીજા હોય ઝૂલોજિસ્ટ, કાં તો સબ્જેક્ટનું નામ હોય ઝૂલોજી. ઝૂલોજીનો મતલબ કે ભાઈ સ્ટડી ઓફ એનિમલ. ઝૂલોજી એટલે શું? સ્ટડી ઓફ એનિમલ્સ ઇઝ નોન એઝ ઝૂલોજી. બાયોલોજીની એક એવી બ્રાન્ચ, બાયોલોજીનો એક એવો શું કહેવાય, એક એવો સબ્જેક્ટ જેમાં આપણે એનિમલની સ્ટડી કરીએ તેને ઝૂઓલોજી કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તેને ઝૂઓલોજી કહેવામાં આવે છે. તો જે સાયન્ટિસ્ટો ઝૂલોજીની સ્ટડી કરશે, એનિમલની સ્ટડી કરશે, એમને ઝૂલોજિસ્ટ કહી દઈશું. જે સાયન્ટિસ્ટ પ્લાન્ટની સ્ટડી કરશે કાં તો બોટની વિશેની સ્ટડી કરશે એને આપણે બોટનિસ્ટ કહી દેવામાં આવીશું. તો તમે આમના નામ જોઈને કહી શકો કે આમાંથી બોટનિસ્ટ કોણ અને આમાંથી ઝૂઓલોજિસ્ટ કોણ. જો તમે કહી શકતા હો તો તમે જરૂર એકવાર કોમેન્ટ જરૂર કરજો. તો આમાં વાત કરીએ કે આમના નામમાં જ છે કે કોણ બોટનિસ્ટ છે અને કોણ સાયન્ટિસ્ટ અને કોણ ઝૂઓલોજિસ્ટ છે. જો આમનું નામ શું છે? મેથી. આમના નામમાં શું છે? મેથી. ભાઈ મેથી એક પ્લાન્ટ છે. મેથી શું છે? એક પ્લાન્ટ છે. તો આ તો શું થઈ ગયા? બોટનિસ્ટ. આ તો શું થઈ ગયા? બોટનિસ્ટ. કેમ? આમના નામમાં જ છે મેથી એક પ્લાન્ટ છે. આ તો થઈ ગયા બોટનિસ્ટ. એવી રીતે આપણે યાદ રાખી શકીએ. સિમિલરલી આમના નામમાં જ છે શ્વાન. તમને ખબર છે એક બર્ડ છે. શું છે? શ્વાન એક બર્ડ છે. એટલે કે આ થઈ ગયા ઝૂઓલોજિસ્ટ. બર્ડને બી આપણે એનિમલ જ ગણીએ. બર્ડને બી આપણે કિંગડમ એનિમલિયામાં જ સમાવેશ કર્યા જેટલા બી બર્ડ છે, બરાબર છે. તો આપણા નામથી જ ખબર પડી જાય કે જેના નામમાં મેથી આવશે એ બોટનિસ્ટ અને જેના નામમાં શ્વાન એટલે કે જે બર્ડ છે એ થઈ ગયા ઝૂઓલોજિસ્ટ. તો મેથાયસ સ્ક્લેડન અને થિયાડોર સ્વાન આ બે સાયન્ટિસ્ટ હતા જેમને ઓરિજિનલ સેલ થિયોરી આપી હતી, જેમને ઓરિજિનલ સેલ થિયોરીનું નિર્માણ કર્યું હતું અને જેને સૌપ્રથમ વાર આપણને કહ્યું હતું કે ઓલ એનિમલ્સ, ઓલ પ્લાન્ટ્સ એન્ડ ઓલ ઓર્ગેનિઝમ્સ આર મેડ અપ ઓફ સેલ. અહીં આપણે જોઈએ કે આમના કોન્ટ્રીબ્યુશન શું છે. અહીંયા લખીશું મેથાયસ સ્ક્લેડન, અહીંયા લખીશું થિયાડોર સ્વાન. અચ્છા, મેથાયસ સ્ક્લેડન જે છે તે જર્મન હતા અને થિયાડોર સ્વાન જે છે એ બ્રિટિશ હતા. બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ હજુ બી આપણે 1800ની વાત કરી રહ્યા છીએ. આપણે વાત કરી રહ્યા છીએ 1800ની વાત. પહેલાં આપણે 1600ની વાત કરી. નેધરલેન્ડ્સ બી ગયા
હવે આવી જાઓ 1800s પહેલાં આપણે જર્મનીની વાત કરીશું અને બ્રિટિશ એટલે કે બ્રિટેન એટલે કે ઇંગ્લેન્ડની આપણે વાત કરીશું. તો જે મેથાયસ ક્લેડન છે તે પ્લાન્ટ વિશે કામ કરતા હતા અને થિયાડોર શ્વાન છે એ એનિમલ વિશે કામ કરતા હતા. પણ આમાં અગત્યની જાણવાની વાત એ કે જે થિયાડોર શ્વાન છે ને એ આમના કરતાં 4 ગુણા વધારે હોશિયાર હતા. આમના કરતાં પણ હોશિયાર હતા. કહેવાનો મતલબ શું કે આમને તો ફક્ત પ્લાન્ટ વિશે સ્ટડી કરી, આમને એનિમલ વિશે પણ સ્ટડી કરી અને પ્લાન્ટ વિશે પણ સ્ટડી કરી. આમને ફક્ત પ્લાન્ટ માટે સ્ટેટમેન્ટ આપી, આમને પ્લાન્ટ માટે બી સ્ટેટમેન્ટ આપી દીધી અને એનિમલ માટે બી સ્ટેટમેન્ટ આપી દીધી. એટલે કહેવાનો મતલબ કે આ ફક્ત એનિમલ માટે નહીં, આમને પ્લાન્ટ માટે પણ સ્ટેટમેન્ટ આપી હતી. તો જોઈએ મેથાયસ ક્લેડને શું સ્ટેટમેન્ટ આપી. આમને સૌ પ્રથમ કહ્યું કે ઓલ પ્લાન્ટ્સ આર મેડ અપ ઓફ સેલ. આમને કહ્યું કે દુનિયાના જેટલા બી પ્લાન્ટ્સ છે તે સેલથી બન્યા છે. આમને કહ્યું કે ભાઈ ઓલ એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ, કે દુનિયાના જેટલા એનિમલ છે તે સેલથી બન્યા છે. આ એમને કહ્યું. અચ્છા, હવે શ્વાને આ તો કહ્યું કે ઓલ એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ, કે દુનિયાના જેટલા બી એનિમલ છે બધા સેલથી બન્યા છે. એ સિવાય આમને બીજો સ્ટેટમેન્ટ આપ્યો કે જે પ્લાન્ટ સેલ છે, આમને પ્લાન્ટ સેલ વિશે બી એક સ્ટેટમેન્ટ આપ્યો. પ્લાન્ટ સેલ જે છે એની અંદર સેલ વોલ જોવામાં મળે છે. એની અંદર શું જોવા મળે છે? સેલ વોલ જોવા મળે છે. અને જે એનિમલ સેલ છે એની અંદર સેલ મેમ્બ્રેન જોવામાં મળે છે. એનિમલ સેલની અંદર સેલ વોલ જોવા મળતી નથી. આમને બે બીજા સ્ટેટમેન્ટ આપ્યા કે જે પ્લાન્ટ સેલ છે એની અંદર એક સ્પેશિયલ સ્ટ્રક્ચર એટલે કે સેલ વોલ જોવામાં મળે છે, અને જ્યારે એનિમલ સેલની અંદર સેલ વોલ જોવા મળતી નથી તેમાં ફક્ત ને ફક્ત સેલ મેમ્બ્રેન જોવા મળે છે. સેલ મેમ્બ્રેન તો દરેકમાં જોવા મળશે, છે ને. સેલ મેમ્બ્રેન એ એનિમલ માટે લખી દઈએ. એનિમલમાં શું છે? સેલ વોલ, સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન હશે, સેલ વોલ નહીં હોય. પ્લાન્ટની વાત કરીએ, પ્લાન્ટમાં સેલ વોલ, સેલ મેમ્બ્રેન. આમાં સેલ વોલ પણ હશે, સેલ મેમ્બ્રેન પણ હશે. તો આ વસ્તુ કહ્યું થિયાડોર શ્વાને કે પ્લાન્ટમાં સેલ વોલ જોવા મળે છે. તો જો ક્વેશ્ચન આવે કે આ સ્ટેટમેન્ટ કોને આપ્યો કે સેલ વોલ પ્લાન્ટ્સમાં જોવા મળે છે, તો દરેક મેથાયસ ક્લેડન જ આન્સર કરશે, કારણ કે તે બોટનિસ્ટ હતા. બટ ના, એ જે ઝૂઓલોજીસ્ટ સાયન્ટિસ્ટ હતા જેમનું નામ હતું થિયાડોર શ્વાન, તેમને કહ્યું કે ભાઈ પ્લાન્ટ સેલમાં સેલ વોલ જોવા મળશે. આ વસ્તુ ધ્યાન રાખવી. તો આમને જે સેલ થિયરી આપી કે ભાઈ ઓલ પ્લાન્ટ્સ આર મેડ અપ ઓફ સેલ, આમને કીધું કે ભાઈ ઓલ એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ. હવે પ્લાન્ટ એનિમલ અલગ અલગ બોલ્યા વગર આપણે એવું કહીએ કે ઓલ ઓર્ગેનિઝમ્સ આર મેડ અપ ઓફ સેલ, તો કામ ઇઝી થઈ જાય કે ના થઈ જાય? આપણે કહીએ પ્લાન્ટ્સ આર મેડ અપ ઓફ સેલ, એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ. એના સિવાય આપણે પ્રોપર એક સ્ટેટમેન્ટ આપી શકીએ, પ્રોપર એક થિયરી આપી શકીએ કે ઓલ ઓર્ગેનિઝમ્સ આર મેડ અપ ઓફ સેલ. તો એકવાર આ બંને કોઈ ઇન્ટરનેશનલ પાર્ટીમાં મળ્યા હશે અને ત્યાંથી જ આમને એક ફાઇનલ સેલ થિયરી આપી, એક ફાઇનલ પોસ્ચ્યુલેટ આપ્યો કે ઓલ ઓર્ગેનિઝમ્સમાં કહેવાનો મતલબ કે પ્લાન્ટ એન્ડ એનિમલ્સ આર મેડ અપ ઓફ સેલ, સેલના બનેલા છે, આર મેડ અપ ઓફ સેલ. કે જેટલા બી એનિમલ્સ છે અને જેટલા પણ શું કહેવાય પ્લાન્ટ્સ છે, એટલે કે ઓલ ઓર્ગેનિઝમ, જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે એ સેલથી બન્યા છે. આને કહીએ આપણે સેલ થિયરી. અચ્છા, આ થિયરી તો બરાબર છે, આપણે માની બી લીધું કે ચલો બધા એનિમલ, બધા ઓર્ગેનિઝમ સેલથી બન્યા છે, આપણે માની લીધું, ઓકે. બટ હજુ એક પ્રશ્ન એને ઊભો થઈ જાય, એક બહુ મોટો પ્રશ્ન એને ઊભો થઈ જાય કે આ જે સેલ છે, આ સેલ આવ્યો ક્યાંથી? આ પ્રશ્ન તો આવ્યો ને આપણે કે ભાઈ ચલો ઓર્ગેનિઝમ સેલથી બન્યા, એ વાત બરાબર, પણ આ સેલ કેમનો આવ્યો? તો આ પ્રશ્નને ટેકલ કરવા માટે હજુ એક ઓર સાયન્ટિસ્ટ આવ્યા જેમનું નામ હતું રુડોલ્ફ વર્ચો. શું નામ હતું? રુડોલ્ફ વર્ચો. આ પ્રશ્નને હેન્ડલ કરવા માટે કે આ સેલ કેમના આવ્યા છે એની માટે હજુ એક સાયન્ટિસ્ટ આવ્યા જેમનું નામ હતું રુડોલ્ફ વર્ચો. અને આમને એક સ્ટેટમેન્ટ આપ્યો, ઓમ્નિસ સેલ્યુલે ઈ સેલ્યુલે લખાય. ઓમ્નિસ
સેલ્યુલે ઈ સેલ્યુલે. શું કહ્યું એમને? ઓમનિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. વ્યવસ્થિત આપણે લખી શકીએ આને ઓમનિસ સેલ્યુલે ઈ ઓમનિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. આનો મતલબ એવો થાય કે ઓલ સેલ્સ અરાઇઝ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. pre-existing cell. All cell arises from pre-existing cell. All cell arises from pre-existing cell. Omnis cellulae e cellulae. તો આનેથી થોડું આપણે સમજવાની કોશિશ કરીએ કે હાઉ ઓલ સેલ અરાઇઝિસ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. તો માની લો આ એક સેલ છે. આ શું છે? એક સેલ છે. તો આમાં શું થશે કે આ જે સેલ છે આ સેલ ડિવિઝન કરશે. શું કરશે? સેલ ડિવિઝન. તો આ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું કે સેલ ડિવિઝન શું હોય. આ સેલ ડિવાઈડ કરશે. ડિવાઈડ કરવાનો મતલબ કે આ સેલમાં વિભાજન થશે. આ એક સેલથી બે સેલ બનશે. આ એક સેલ હતો એ ડિવાઈડ કરીને બીજા બે સેલ બનાવશે. શું કરશે? આ એક સેલ ડિવાઈડ કરીને બીજા બે સેલ બનાવશે. તો જે મેન સેલ હતો એને આપણે કહીએ પેરેન્ટ સેલ. પેરેન્ટ સેલ કારણ કે આનાથી બીજા શું બે સેલ બન્યા ને, અને આ જે બે સેલ બન્યા એમને આપણે કહીએ ડોટર સેલ. શું કહેવાય? ડોટર સેલ કહેવાય. શું કહેવાય? ડોટર સેલ. જે બે નવા સેલ બન્યા એને કહેવાય ડોટર સેલ, અને જે ઓરિજિનલ સેલ હતો તેને કહેવાય પેરેન્ટ સેલ. અચ્છા, હવે આ જે બીજા બે સેલ બન્યા એ બી આગળ જઈને ડિવાઈડ કરશે. શું કરશે? સેલ ડિવિઝન કરશે, બીજા બે સેલ બનાવશે. આ જે સેલ છે આ બી આગળ જઈને સેલ ડિવિઝન કરશે, બીજા બે સેલ બનાવશે. તો થયું ને કે એક સેલથી જે એક પહેલાંથી એક્ઝિસ્ટ કરતો હતો, આ સેલ પહેલાંથી એક્ઝિસ્ટ કરતો હતો, આને જ બીજા બે નવા સેલને જન્મ આપ્યો, આને જ બીજા બે નવા સેલ બનાવ્યા. એટલે કહેવાય ને કે ઓલ સેલ અરાઇઝિસ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. ઓલ સેલ અરાઇઝ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. કે જે બી સેલ બન્યો છે એ આની પહેલાંના એક એક્ઝિસ્ટન્સ, એટલે કે આની પહેલાં જે સેલ બની ગયો તેનાથી બને છે. શું કે જેટલા પણ સેલ છે એ કહેવાય શેનાથી બને છે? પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. એટલે કે જે એક સેલ પહેલાંથી બન્યો છે, જે સેલ પહેલાંથી એક્ઝિસ્ટ કરે છે તે જ ડિવાઈડ કરીને બીજા બે નવા સેલનું નિર્માણ કરે, તે જ ડિવાઈડ કરીને બીજા બે નવા સેલનું નિર્માણ કરે છે. તો આ સેલ ડિવિઝન જ છે. સેલ ડિવિઝન જ છે જે આમાં આપણે બોડી શું છે? લાઈફની શરૂઆત ક્યાંથી થઈ? ઝાયગોટથી જ થઈ ને. હ્યુમન્સમાં લાઈફની શરૂઆત કે કોઈ પણ ઓર્ગેનિઝમમાં લાઈફની શરૂઆત ક્યાંથી થાય? ઝાયગોટ જ થાય. આ ઝાયગોટ તો સિંગલ સેલ છે. ઝાયગોટ તો કેવું છે? સિંગલ સેલ, ફક્ત એક જ સેલ છે. ઝાયગોટ કેવું? ફક્ત એક જ સેલ છે. તો આ ઝાયગોટથી આપણે અડલ્ટ કેવી રીતે બન્યા? એવું તો શું થયું કે આપણે પહેલાં આપણી લાઈફની સ્ટાર્ટિંગ તો ઝાયગોટથી થઈ, ત્યાં ફક્ત એક જ સેલ હતો. ત્યાંથી થઈને હ્યુમન્સમાં મિલિયન્સ ટ્રિલિયન્સ ઓફ સેલ કેમ ના આવ્યા? તો એનું કારણ છે સેલ ડિવિઝનના કારણે. કે આ જે સેલ છે ઝાયગોટનો એને ડિવિઝન કર્યું, એને બીજા બે નવા સેલ આપ્યા, આને બીજા સેલ આપ્યા, આને બીજા સેલ આપ્યા. તો જો હતો તમારો એક સેલ, ફાઇનલી કેટલા થઈ ગયા? અને આવી રીતે જે ડિવાઈડ કરતાં કરતાં મિલિયન્સ ઓફ સેલ, ટ્રિલિયન્સ ઓફ સેલ બન્યા. બરાબર છે? તો આને કહેવાય ઓમનિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. આને શું કહેવાય? ઓમનિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. ઓલ સેલ અરાઇઝિસ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. તો બે લાઈન લખાય સેલ થિયોરી માટે. સૌ પ્રથમ લખાય કે ઓલ ઓર્ગેનિઝમ્સ, પ્લાન્ટ પ્લસ એનિમલ આર મેડ અપ ઓફ સેલ. આર મેડ અપ ઓફ સેલ. આ કોને આપી હતી આ સ્ટેટમેન્ટ? તો મેથાયસ ક્લેડન અને સ્વાને. અને રુડોલ્ફ વચ્ચે શું સ્ટેટમેન્ટ આપી? ઓમનિસ સેલ્યુલે ઈ સેલ્યુલે. ઓલ સેલ્સ અરાઇઝ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ. ઓલ સેલ અરાઇઝ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટ સેલ. આને જ કહેવાય સેલ થિયોરી. શું કહેવાય? સેલ થિયોરી. અચ્છા, આ સેલ થિયોરીનું જ બીજું નામ એટલે કે થિયોરી ઓફ લિનિએજ. થિયોરી ઓફ લિનિએજ. બરાબર? તો પેપરમાં કે કોઈ બી બુકમાં થિયોરી ઓફ લિનિએજ હોય તો કન્ફ્યુઝ નહીં થવાનું, એનો મતલબ સેલ થિયોરી જ થાય. તો આ બે સ્ટેટમેન્ટ છે સેલ
થિયરીના. તો આપણે જોઈએ કે સેલ થિયરી શું હતી. આપણે સેલ થિયરીના 2 પોસ્ચ્યુલેટ ભણ્યા. 3 સાયન્ટિસ્ટ મેઇનલી આપણે સેલ થિયરીમાં યાદ રાખવાના, સ્ક્લેડન, શ્વાન અને રુડોલ્ફ વર્ચ્યો. કોણ? રુડોલ્ફ વર્ચ્યો. એકવાર લખી દઉં, રુડોલ્ફ વર્ચ્યો, જેમને શું કહ્યું? ઓલ સેલ અરાઇઝ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ. અત્યારે આપણે થોડા શબ્દો વિશે અત્યારે જાણીએ કે ઘણા એવા શબ્દો છે આ સેલ ચેપ્ટરમાં જે કોરિલેટ કરતા હશે. જેમ કે હું 2 શબ્દો તમને કહું. એક તો આપણે જે સ્ટાર્ટિંગમાં જ ભણ્યા, પ્રોટોપ્લાઝમ. શું ભણ્યા આપણે આજે? પ્રોટોપ્લાઝમ. આપણે જોયું કે સેલના જેટલા ફ્લુઇડ હોય એને પ્રોટોપ્લાઝમ કહેવાય. એક બીજો બી વર્ડ હોય, પ્રોટોપ્લાસ્ટ. તો ઘણી બધી બુકમાં તમે જ્યારે આ કોઈ પણ ગમે એવા તમે આ બુકમાં વાંચ્યા હશો કે તમે ક્યાંય પણ આને વાંચ્યું હશે કે ક્યાંય પણ તમે સાંભળ્યું હશે, ભણ્યા હશો, આ વર્ડ તમે જરૂર સાંભળ્યું હશે, પ્રોટોપ્લાસ્ટ. બરાબર છે. આ વર્ડ બી તમે સાંભળ્યું હશે, પ્રોટોપ્લાઝમ. હવે આ બંને વર્ડ શું સેમ છે? શું આ બંનેની વચ્ચે કોઈ ડિફરન્સ છે? અગર જે ડિફરન્સ છે તો શું ડિફરન્સ છે? અને જો સેમ છે તો ભાઈ કોરિલેટ કરીને કેમ નહીં કહી શકતા? તો હું તમને ક્લિયર કરી દઉં કે આ 2 વર્ડ બિલકુલ સેમ નથી. આ સાંભળવામાં ભલે કે બોલવામાં ભલે એક જેવા લાગતા હોય, પણ આનો મતલબ ખૂબ ડિફરન્સ છે. આવો આપણે આ દરેક વર્ડને ડિટેલમાં જોઈએ. તો આપણે સૌ પ્રથમ વાત કરીએ પ્રોટોપ્લાઝમ, પ્રોટોપ્લાસ્ટ, એ પછી આપણે સાયટોપ્લાઝમ બી જોઈશું, આપણે સાયટોસોલ, આ શબ્દો આપણે જોઈએ. તો જો આ છે એક સેલ. આ શું છે? સેલ. આ કેવો છે? એક કમ્પ્લીટ સેલ છે. આ કેવો? એક કમ્પ્લીટ સેલ. અચ્છા, કમ્પ્લીટ સેલનો મતલબ શું? એક કમ્પ્લીટ સેલનો મતલબ શું? કે એક કમ્પ્લીટ સેલનો મતલબ શું? એ થોડું વ્યવસ્થિત આપણે જો આને બનાવીએ. અચ્છા, એક સેકન્ડ. તો આ છે એક કમ્પ્લીટ સેલ. કમ્પ્લીટ સેલનો મતલબ એવો કે જેમાં જે સેલમાં એક સેલ વોલ પણ હોય અને સેલ મેમ્બ્રેન પર હોય. સેલ મેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેન એ 2 સેમ શબ્દો છે. તો એક કમ્પ્લીટ સેલ બનાવો. કમ્પ્લીટ સેલ એટલે એવો સેલ કે જેમાં સેલ વોલ પણ હોય અને સેલ મેમ્બ્રેન પર હોય. તો આપણે આગળ જોયું કે જેટલા બી એનિમલ સેલ હોય છે તેની અંદર સેલ વોલ નથી હોતી, અને જેટલા બી પ્લાન્ટ સેલ છે તેની અંદર સેલ વોલ હોય છે. તેવું કહી શકાય કે ઓલ પ્લાન્ટ સેલ આર કમ્પ્લીટ સેલ. શું કહેવાય? ઓલ પ્લાન્ટ સેલ આર કમ્પ્લીટ સેલ. તો આ જે સેલ છે આ એકચ્યુઅલી એક પ્લાન્ટ સેલ છે. આપણે કમ્પ્લીટ સેલ બી લખી શકીએ, આને આપણે કમ્પ્લીટ સેલ બી લખી શકીએ, આને આપણે પ્લાન્ટ સેલ બી લખી શકીએ. તો ઓલ પ્લાન્ટ સેલ આર કમ્પ્લીટ સેલ. તો આપણે એક પ્લાન્ટ સેલ લઈએ જેમાં સેલ વોલ બી છે અને સેલ મેમ્બ્રેન બી છે. શું છે? જેમાં સેલ મેમ્બ્રેન બી છે અને સેલ વોલ બી છે. અચ્છા, આ કમ્પ્લીટ સેલમાંથી જો હું સેલ વોલ માઇનસ કરી દઉં, હું શું કરું? એક કમ્પ્લીટ સેલ લીધો જેમાં સેલ વોલ હતી, સેલ મેમ્બ્રેન હતી અને આખો જે મેટર આખું ફ્લુઇડ હતું. આમાંથી જો હું સેલ વોલ માઇનસ કરી દઉં તો શું બચશે? તો ભાઈ એક સેલ બચશે જેની બહાર શું હશે? સેલ મેમ્બ્રેન હશે. ભાઈ આ જ વસ્તુ બનશે. આની અંદરથી મેં સેલ વોલ નીકાળી દીધી. તો આ વસ્તુ બનશે, એક સેલ બનશે. આની વચ્ચે બ્રાઉની એટલે ન્યુક્લિયસ હશે અને બહાર શું હશે? બહારની આઉટર મેમ્બ્રેન એટલે કે સેલ મેમ્બ્રેન હશે. આ જે સ્ટ્રક્ચર બન્યું ને, ન્યુક્લિયસ નીકાળવું એટલે કાંઈ કન્ફ્યુઝન ના થાય. આ જે સ્ટ્રક્ચર બન્યું ને કે સેલ વિથઆઉટ અ સેલ વોલ, આને કહેવાય પ્રોટોપ્લાસ્ટ. શું કહેવાય? આને કહેવાય પ્રોટોપ્લાસ્ટ. આને કહેવાય પ્રોટોપ્લાસ્ટ. તો પ્રોટોપ્લાસ્ટ શું છે કે એક કમ્પ્લીટ સેલમાંથી, અત્યારે એક કમ્પ્લીટ સેલ બનાવ્યો. આ એક અચ્છા, તો પ્રોટોપ્લાસ્ટ શું છે કે આ એક કમ્પ્લીટ સેલમાંથી જો આપણે સેલ વોલ નીકાળી દઈએ, તો જે સ્ટ્રક્ચર બને છે તેને પ્રોટોપ્લાસ્ટ કહેવાય. અચ્છા, તો આપણે જોયું કે જેટલા બી એનિમલ સેલ છે તેમાં સેલ વોલ હોતી જ નથી. તો શું આપણે એવું કહી શકીએ કે ઓલ એનિમલ સેલ આર પ્રોટોપ્લાસ્ટ? તો આન્સર છે યસ,
કે જેટલા બી એનિમલ સેલ છે તે દરેક પ્રોટોપ્લાસ્ટ છે, કેમ કે તેમાં નેચરલી હોતી જ નથી. એનિમલ સેલમાં નેચરલી સેલ વોલ હોતી જ નથી, એટલે કે માટે કહેવાય કે ઓલ એનિમલ સેલ આર પ્રોટોપ્લાસ્ટ. કેવા? ઓલ એનિમલ સેલ આર પ્રોટોપ્લાસ્ટ. ઓલ એનિમલ સેલ આર પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાઝમ નહીં, પ્રોટોપ્લાસ્ટ. પ્રોટોપ્લાસ્ટ એટલે શું? કે કમ્પ્લીટ સેલ માઇનસ સેલ વોલ, કાં તો અ પ્લાન્ટ સેલ વિથઆઉટ અ સેલ વોલ, કમ્પ્લીટ સેલ વિથઆઉટ અ સેલ વોલ, કમ્પ્લીટ સેલ માઇનસ સેલ વોલને આપણે જે છે પ્રોટોપ્લાસ્ટ કહીએ છીએ. અચ્છા, તો એક કમ્પ્લીટ સેલ હતો ભાઈ, એની પાસે સેલ વોલ બી હતી. આની અંદરથી આપણે શું કર્યું? શું માઇનસ કર્યું આપણે? સૌથી પહેલાં આની અંદરથી આપણે માઇનસ કરીએ સેલ વોલ, તો શું બચ્યું? પ્રોટોપ્લાસ્ટ બચ્યો. શું બચ્યો? પ્રોટોપ્લાસ્ટ બચ્યો. બરાબર. આની અંદર ન્યુક્લિયસ હશે. જો આની અંદર બી આપણે ન્યુક્લિયસ આવી રીતે બનાવી લઈએ બ્રાઉની ટાઈપ, એટલે યાદ રહે કે ભાઈ સર રોબર્ટ બ્રાઉને શું કહેવાય ન્યુક્લિયસની ખોજ કરી હતી. તે સિવાય આ આપણે બનાવી નાખ્યું એક પ્રોટોપ્લાસ્ટ. આ શું બનાવ્યું આપણે? એક પ્રોટોપ્લાસ્ટ. એટલે કે એમાં ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયર મેમ્બ્રેન અને આ પ્લાઝ્મા મેમ્બ્રેન, જેમાં સેલ વોલ નથી. જો આ પ્રોટોપ્લાસ્ટમાંથી હું એક તો પ્લાઝ્મા મેમ્બ્રેન માઇનસ કરું. શું માઇનસ કરું? પ્લાઝ્મા મેમ્બ્રેન માઇનસ કરું અને ન્યુક્લિયર મેમ્બ્રેન માઇનસ કરું. શું માઇનસ કરું? ન્યુક્લિયર મેમ્બ્રેન માઇનસ કરું. પ્લાઝ્મા મેમ્બ્રેન માઇનસ કરી અને ન્યુક્લિયર મેમ્બ્રેન માઇનસ કરી, તો જે ફ્લુઇડ બચ્યો, કયો ફ્લુઇડ બચ્યો? એક તો આપણે આગળ ડિસ્કસ કર્યું ન્યુક્લિયર ફ્લુઇડ બચ્યો, અને એને જ ન્યુક્લિયો પ્લાઝ્મ કહેવાય. ફ્લુઇડનો મતલબ જ પ્લાઝ્મ. અને એક તો સાઇટોપ્લાઝમ. સાઇટોપ્લાઝમ આપણે ડિસ્કસ કરી કે ભાઈ આ વોલ અને આ વોલ બંનેની વચ્ચેની જગ્યા અને એની અંદર જે ફ્લુઇડ આવ્યું છે, બરાબર. અને આ બંનેને જ આપણે કલેક્ટિવલી પ્રોટોપ્લાઝમ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોટોપ્લાઝમ કહીએ છીએ. તો આ ડિફરન્સ થઈ ગયો પ્રોટોપ્લાસ્ટ અને પ્રોટોપ્લાઝમની વચ્ચેનો. બરાબર છે? પ્રોટોપ્લાસ્ટ અને પ્રોટોપ્લાઝમની વચ્ચેનો. તો એવું કહી શકાય કે અ પ્રોટોપ્લાસ્ટ ઇઝ અ મેમ્બ્રેન વિથ પ્રોટોપ્લાઝમ. જો પ્રોટોપ્લાઝમમાં તમે પ્લાઝ્મા મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેન ઓર જોડી દો તો પ્રોટોપ્લાસ્ટ બની જાય. એવી જ રીતે તો તમે પ્રોટોપ્લાસ્ટમાંથી પ્લાઝ્મા મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેન નીકાળી દો તો પ્રોટોપ્લાઝમ બની જાય. તો આ બંને વસ્તુ કોરિલેટેડ છે, બટ સેમ નથી. બરાબર છે? એ જ રીતે આપણે જોઈએ કે આ જે પ્રોટોપ્લાઝમ છે, પ્રોટોપ્લાઝમ એટલે શું? કે ન્યુક્લિયર પ્લાઝમ અને સાઇટોપ્લાઝમ. ન્યુક્લિયર પ્લાઝમ અને સાઇટોપ્લાઝમ. જો આમાંથી આપણે ન્યુક્લિયસ માઇનસ કરી નાખીએ, શું માઇનસ કરી નાખીએ? ન્યુક્લિયોપ્લાઝમ માઇનસ કરી નાખીએ. આમાંથી જો આપણે ન્યુક્લિયોપ્લાઝમ માઇનસ કરી નાખીએ તો બચે ફક્ત ને ફક્ત સાઇટોપ્લાઝમ. તો શું બચે? ફક્ત ને ફક્ત સાઇટોપ્લાઝમ બચે. શું કર્યું ભાઈ? કમ્પ્લીટ સેલ વોલ માઇનસ કરી, પ્રોટોપ્લાસ્ટમાંથી પ્લાઝ્મા મેમ્બ્રેન, ન્યુક્લિયર મેમ્બ્રેન માઇનસ કરી તો પ્રોટોપ્લાઝમ. પ્રોટોપ્લાઝમમાં કયા કયા બે ફ્લુઇડ આવે? ન્યુક્લિયર ફ્લુઇડ અને સાઇટોપ્લાઝમ, એટલે કે સેલનો અંદરનો ફ્લુઇડ. એમાંથી જો હું ન્યુક્લિયોપ્લાઝમ માઇનસ કરી દઉં, જો હું આ ન્યુક્લિયોપ્લાઝમ નીકાળી દઉં પ્રોટોપ્લાસ્ટમાંથી, તો શું બચ્યું? બચ્યું ફક્ત ને ફક્ત સાઇટોપ્લાઝમ. શું બચ્યું? ફક્ત ને ફક્ત સાઇટોપ્લાઝમ. બરાબર છે? એકવાર આને રફ કરીશ અને આગળનો શબ્દ જે છેલ્લો શબ્દ છે એની વિશે આપણે વાત કરીશું. ચલો અહીંયા સહેજ આપણે એકવાર બનાવી લઈએ કે એક કમ્પ્લીટ સેલ હતો, તેમાંથી આપણે સેલ વોલ માઇનસ કરી તો બન્યું પ્રોટોપ્લાસ્ટ. દરેક એનિમલ સેલ એ પ્રોટોપ્લાસ્ટ છે અને દરેક પ્લાન્ટ સેલ એક કમ્પ્લીટ સેલ છે. તે પછી પ્રોટોપ્લાસ્ટમાંથી જો આપણે શું માઇનસ કરીએ? મેમ્બ્રેન માઇનસ કરીએ. બંને મેમ્બ્રેન માઇનસ કરીએ તો બની જાય પ્રોટોપ્લાઝમ. જે કે ફ્લુઇડ કન્ટેન્ટ છે. બરાબર છે? આ પ્રોટોપ્લાઝમમાંથી જો આપણે ન્યુક્લિયોપ્લાઝમ માઇનસ કરીએ, શું કરીએ? ન્યુક્લિયોપ્લાઝમ માઇનસ કરીએ તો બચે સાઇટોપ્લાઝમ. અચ્છા, સાઇટોપ્લાઝમ. અને જો આ સાઇટોપ્લાઝમમાંથી પણ આપણે ઓર્ગેનલ્સ માઇનસ કરીએ. ઓર્ગેનલ્સ એટલે શું?
કે માઇટોકોન્ડ્રિયા, રાઇબોઝોમ, ગોલ્જી બોડી આ દરેક સેલના ઓર્ગેનલ્સ છે. આ સેલથી પણ નાના અંશ છે એટલે આને સેલ ઓર્ગેનલ્સ કહેવામાં આવે છે. જેમ કે ઓર્ગેનિઝમમાં ઓર્ગેન હોય, ઓર્ગેન સિસ્ટમ હોય, તેવી રીતે સેલમાં ઓર્ગેનલ્સ હોય છે. અને જો સાઇટોપ્લાઝમમાંથી આપણે ઓર્ગેનલ્સને માઇનસ કરી નાખીએ તો ફક્ત ફ્લુઇડ બચે અને એ ફ્લુઇડને સાઇટોસોલ કહેવામાં આવે છે. એ ફ્લુઇડને સાઇટોસોલ કહેવામાં આવે છે. આ શું છે? ફ્લુઇડ છે. સાઇટોસોલ માટે કહેવાય કે સાઇટોસોલ ઇઝ ધ સાઇટોપ્લાઝમ વિથઆઉટ ઓર્ગેનલ્સ. સાઇટોસોલ માટે કહેવામાં આવે કે સાઇટોસોલ ઇઝ ધ સાઇટોપ્લાઝમ વિથઆઉટ સેલ ઓર્ગેનલ્સ. બરાબર છે.